શાપર વેરાવળ વિસ્તારમાં ન્યારાનો પેટ્રોલ પંપ અચાનક બંધ થતાં આસપાસના પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી છે. ખાસ કરીને ટીલારા ગેટ નજીક આવેલા પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉમટી પડ્યા છે, જેના કારણે ટ્રાફિક જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ કલેક્ટર તેમજ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી દ્વારા પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો કહેવામાં આવ્યો છે. છતાં પણ લોકોમાં અફવાઓના કારણે ભયનો માહોલ ઊભો થયો છે અને મોટી સંખ્યામાં લોકો ઈંધણ ભરાવવા માટે લાઇનમાં ઊભા રહેતા નજરે પડે છે. સ્થળ પર ડીવાયએસપી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો છે. પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની અછત નથી અને ગભરાવાની જરૂર નથી. હાલ તંત્ર દ્વારા લોકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી રહી છે. ભારત સ્વરાજ ન્યૂઝ સાથે રિપોર્ટર કમલેશ વસાણી, શાપર વેરાવળ.